તો બે પ્રકારની સાયરન હોય છે। પહેલી સાયરન એક હોય છે કે 2 મિનિટ સુધી કન્ટિન્યુ તૂટક જે સાયરન વાગે એ સાયરનનો અવાજ એવો છે કે ભયજનક સાયરન છે। અને જ્યારે કન્ટિન્યુટી 2 મિનિટ સુધી સાયરન વાગે તે સબ સલામતની સાયરન છે, એટલે જે કંઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવવાની હતી હવે સલામત છે, એટલે પોતાના નાગરિકો જે કંઈ પણ છે હવે પોતાનું કાર્ય કરી શકે છે। એમાં ઘણા ખરા ખોટા મેસેજો પણ કરતા હોય છે, એડિટ કરીને અમુક ફેક એ યુઝ કરતા હોય છે। એનાથી પબ્લિકે દૂર રહેવું જોઈએ, જેનાથી ભય મુક્ત રહેશે। ગુજરાત સ્ટેટની વાત કરીએ તો પણ અત્યારે પણ સિવિલ ડિફેન્સ જાગૃત અવસ્થામાં જ છે, દરેક લોકોને તાલીમ આપવામાં આવી રહી છે। તો આ 7 મેની જે મોકડ્રીલ છે આજે એનું આયોજન અમે લોકોએ અમારા પોલીસ ભવન હોમગાર્ડના ખાતે અમે લોકોએ આજે એક મિટિંગ યોજી હતી અમારા સાહેબે, અને એના અનુસંધાનમાં જ આજે સાયરનનો કઈ રીતે આપણે ઉપયોગ થવાનો છે, લોકોને કઈ રીતે માહિતી પૂરી પડશે એના વિશેની આજે અમારા સાહેબે અમને માહિતી આપી છે। અચ્છા, અમદાવાદમાં કેટલા આવા સાયરન છે, કેટલા રેન્જ સુધી આનો અવાજ પહોંચે છે તો લોકો સુધી પહોંચી શકે? સાયરનની વાત કરીએ તો સિવિલ ડિફેન્સ દ્વારા એ રીતની એક પ્લાનિંગ અને એક મેનેજમેન્ટ કરવામાં આવેલું છે કે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર આ સાયરનનો અવાજ પહોંચે। દરેક અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ એરિયા ઉપર આ સાયરન મૂકવામાં આવેલી હોય છે, અને કંટ્રોલ રૂમ દ્વારા એનું એક સંચાલન કરવામાં આવે છે, અને એ સંચાલનથી જ આ સાયરનો વાગતી હોય છે। સાયરન વાગવાની સાથે જ નાગરિકોને એક મેસેજ પાસ ઓન થાય છે કે ભાઈ આ જે કંઈ પણ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવવાની છે એ ભયજનક છે, કે 7મી મેના રોજ આપણે સિવિલ ડિફેન્સની એક મોક ડ્રીલ કરવાની છે। એ મોક ડ્રીલ યુદ્ધની પરિસ્થિતિને અનુકૂળતા પ્રમાણે કરવાની છે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ કેવી હોય છે, મિસાઇલ નાખવામાં આવે તો કેવું હોય છે, બોમ્બ બારિંગ કેવું હોય છે। તો આવી પરિસ્થિતિની અંદર પોતાની જાતને કઈ રીતે રક્ષણ મળે એવું છે એનું એક ધ્યાન રાખીશું। પોતાના ઘરની અંદર રહીને પણ આપણે અંધારપટનો અમલ કરવાનો થાય તો આપણે એનું તૈયારી રાખીશું કે બ્લેકઆઉટનો જ્યારે ગવર્મેન્ટ દ્વારા આદેશ આપવામાં આવે ત્યારે આપણા ઘરની પ્રિમાઇસીસમાંથી કે કોઈ પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય એની અંદરથી લાઇટનો પ્રકાશ બહાર ના જાય તે રીતનું આપણે આયોજન કરવાનું રહેશે। આ સાયરન મોટાભાગના લોકોએ જોયા પણ હશે, ઘણા બધા લોકોએ સાંભળ્યા પણ હશે, અને આપણે જે મોક ડ્રીલની વાત કરી રહ્યા છે એટલે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે મોક ડ્રીલ થવાની છે। સિવિલ ડિફેન્સના લોકો 1971 પછી આટલા વર્ષો પછી એ થઈ રહ્યું છે। એ મોક ડ્રીલ છે શું? એમાં સામાન્ય નાગરિકે યુદ્ધની પરિસ્થિતિ થાય છે તો શું કરવાનું છે, મોક ડ્રીલમાં કઈ રીતના સામાન્ય નાગરિકોને તૈયાર કરવામાં આવશે એ બધી જ વાત કરવી છે। સમજવું છે કે યુદ્ધની પરિસ્થિતિ થાય તો આ સાયરન કઈ રીતના કામ કરે છે, સામાન્ય માણસે કેવી રીતના યુદ્ધથી બચવાનું છે। આપણી જોડે સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા લોકો છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ, પરિચય? મારું નામ બ્રિજેશ સુરેશભાઈ શાહ, QRT ઇન્ચાર્જ સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર। બ્રિજેશભાઈ, પહેલાં તો આ સાયરન, કારણ કે બધી જ જગ્યાએ આપણે સાંભળ્યું છે, જોયું છે કે યુદ્ધની પરિસ્થિતિ આવે એટલે સૌથી પહેલાં સાયરન વાગે। કેટલા પ્રકારના સાયરન હોય, લોકોએ કેવી રીતના એનાથી સાવચેત થવાનું હોય? સાયરન બાબતે વાત કરું તો અત્યારે જે કંઈ પણ વાત ચાલી રહી છે સિવિલ ડિફેન્સની, તો બે પ્રકારની સાયરન હોય છે। પહેલી સાયરન એક હોય છે કે 2 મિનિટ સુધી કન્ટિન્યુ તૂટક જે સાયરન વાગે એ સાયરનનો અવાજ એવો છે કે ભયજનક સાયરન છે। અને જ્યારે કન્ટિન્યુટી 2 મિનિટ સુધી સાયરન વાગે તે સબ સલામતની સાયરન છે, એટલે જે કંઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવવાની હતી હવે સલામત છે, એટલે પોતાના નાગરિકો જે કંઈ પણ છે હવે પોતાનું કાર્ય કરી શકે છે। અને એ ભયજનક સ્થિતિ એટલે કયા લેવલની, એ કેવી રીતના ડિફાઇન થશે કે આ ભયજનક સ્થિતિ છે અને હવે બધું નોર્મલ થઈ ગયું છે? ભયજનક સાયરનની જે સ્થિતિની વાત કરું તો અત્યારે આપણે સૌ જાણી રહ્યા છીએ કે યુદ્ધની પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ પણ બીજા દેશ દ્વારા એવો કંઈ એર હુમલો કરવાની કોશિશ કરવામાં આવે અને જે કંઈ પણ આપણો ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાની અંદરની સાઈડ કોઈ પણ પ્લેન કે કોઈ પણ વસ્તુ રોકેટ આવતું હોય તો એ વખતે વિધિન 1 કે 2 મિનિટની અંદર આપણા એરિયાની અંદર એ આવી શકે છે। આવા સમયે ટૂંક સમયની અંદર નાગરિકોને કઈ રીતે માહિતી આપવી કે આ પરિસ્થિતિ છે, એની માટે આ સાયરન દરેક એરિયામાં મૂકવામાં આવેલી હોય છે, જેથી કરીને કંટ્રોલ રૂમમાં એક બટન દબાવવાની સાથે જ જે તે એરિયા તમામ એરિયાની અંદર આ સાયરન વાગે છે। સાયરન વાગવાની સાથે જ નાગરિકોને એક મેસેજ પાસ ઓન થાય છે કે ભાઈ આ જે કંઈ પણ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવવાની છે
એ ભયજનક છે. બનાવ એવો બને કે જે કોઈ પણ પ્લેન કે કોઈ પણ વસ્તુ આપણી દિશામાં આવી રહી છે અને એનો કોન્ટેક્ટ કરવાથી કે કંઈ પણ એ પ્લેન પાછા જાય છે અથવા ત્યાંને ત્યાં જે નિસ્તરાંભૂત થઈ જાય છે તો ત્યાંથી જ એક સબ સલામતની સાયરન વગાડવામાં આવે છે, જે 2 મિનિટ કન્ટિન્યુ વગાડવામાં આવે છે. એને કારણે નાગરિકોને ખ્યાલ આવે છે કે જે કંઈ પણ ભયજનક પરિસ્થિતિ થવાની હતી એ હવે આપણે સલામત છે. અચ્છા, અમદાવાદમાં કેટલા આવા સાયરન છે, કેટલા રેન્જ સુધી આનો અવાજ પહોંચે છે તો લોકો સુધી પહોંચી શકે? સાયરનની વાત કરીએ તો સિવિલ ડિફેન્સ દ્વારા એ રીતની એક પ્લાનિંગ અને એક મેનેજમેન્ટ કરવામાં આવેલું છે કે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર આ સાયરનનો અવાજ પહોંચે. દરેક અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ એરિયા ઉપર આ સાયરન મૂકવામાં આવેલી હોય છે અને કંટ્રોલ રૂમ દ્વારા એનું એક સંચાલન કરવામાં આવે છે અને એ સંચાલનથી જ આ સાયરનો વાગતી હોય છે. ગૃહ મંત્રાલયે કીધું એવી રીતના 7 મે મોક ડ્રિલ થવાની છે, તો એમાં કેવી રીતના કામ કરવાનું છે? કારણ કે 1971 પછી આ હવે થઈ રહ્યું છે, તો કેવી રીતના લોકોને સચેત કરવાના છે? સિવિલ ડિફેન્સ કેવી રીતના કામ કરશે? જ્યારે પણ અત્યારે ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે એક આદેશ આપવામાં આવેલો છે કે 7મી મેના રોજ આપણે સિવિલ ડિફેન્સની એક મોક ડ્રિલ કરવાની છે. એ મોક ડ્રિલ યુદ્ધની પરિસ્થિતિને અનુકૂળતા પ્રમાણે કરવાની છે. તૈયારીના ભાગરૂપે કહેવા જઈએ તો સિવિલ ડિફેન્સ અત્યારે આપણા દેશની અંદર ચાલી જ રહેલી છે. ગુજરાત સ્ટેટની વાત કરીએ તો પણ અત્યારે પણ સિવિલ ડિફેન્સ જાગૃત અવસ્થામાં જ છે. દરેક લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. અત્યારની 7મી મે કે એની પહેલાં પણ દરેક વર્ષે દરેક એરિયામાં જઈને, એવું નથી કે સિવિલ ડિફેન્સ કે નાગરિકોએ પોતાના સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમમાં કે એમની ઓફિસે આવીને તાલીમ લેવાની હોય છે. નાગરિકોનો જ્યારે પણ એક મેસેજ સિવિલ ડિફેન્સ અધિકારી કે વોર્ડનને આપવામાં આવે કે અમે 20થી વધુ વ્યક્તિઓ છે અને અમે આવી જાણકારી મેળવવા માગીએ છીએ, તો સિવિલ ડિફેન્સના અધિકારીઓ દ્વારા તેમના જે તે વિસ્તારમાં જઈને આ માહિતી એમને ફ્રીમાં આપવામાં આવે છે કે જેની અંદર સિવિલ ડિફેન્સની અંદર 12 સેવાઓ અંદર રાખેલી છે કે ભાઈ આગની પરિસ્થિતિ થાય ત્યારે માણસે શું કરવું જોઈએ, બેઝિક ફર્સ્ટ એડ છે તેની અંદર શું કરવું જોઈએ, વાહન વ્યવહારની સેવા, માણસોને ટ્રાન્સફર કરવા છે, તેવી તમામ માહિતી સિવિલ ડિફેન્સના વોર્ડન અને અધિકારીઓ પાસે હોય છે. વધુ તાલીમ માટે સિવિલ ડિફેન્સના અધિકારીઓ નાગપુર તેમજ દિલ્હી ખાતે પણ આની એડવાન્સ તાલીમ લઈને સજ્જ રહેતા હોય છે. મોક ડ્રિલ થઈ જાય પણ સામાન્ય માણસે સૌથી પહેલાં જો યુદ્ધ થાય છે તો એને સૌથી પહેલાં શું કરવાનું? કારણ કે એ પેનિકની સ્થિતિ છે. જેમ જ આ સાયરન વાગશે બધાને એવું લાગશે કે હવે દેશમાં કંઈક બદલાઈ રહ્યું છે, આપણા સુધી કંઈક પહોંચી રહ્યું છે, તો સૌથી પહેલાં એ લોકોએ શું કરવાનું છે? આવી કોઈપણ પરિસ્થિતિની અંદર પહેલાં માનસિક સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર આવી જ્યારે પણ આપણે ભયજનક સાયરન વાગે છે તો આપણે આપણી જાતને, આપણા પરિવારને સબ સલામત જગ્યાએ રાખવાનું એક પ્લાનિંગ કરીશું. આપણે કોઈ એવી જગ્યાએ ઊભા રહીશું, જેમ કે રસ્તા ઉપર રહીશું તો રસ્તામાં ગાડી લઈને જઈ રહ્યો છું તો ગાડી સાઈડમાં લઈશું, ગાડીની ચાવી અંદર રાખીશું અને આપણે એવી પોઝિશન પર ઊભા રહીશું જેથી કરીને નુકસાન ઓછું થાય. યુદ્ધની પરિસ્થિતિની વાત કરીએ તો આપણે સૌએ ભલે યુદ્ધ જોયું નહીં હોય અત્યારના નાગરિકોએ, પણ પિક્ચર અને ડિજિટલ મીડિયાને કારણે જોયું જ હશે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ કેવી હોય છે, મિસાઇલ નાખવામાં આવે તો કેવું હોય છે, બોમ્બારિંગ કેવું હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર પોતાની જાતને કઈ રીતે રક્ષણ મળે એવું છે એનું એક ધ્યાન રાખીશું. પોતાના ઘરની અંદર રહીને પણ આપણે અંધારપટનો અમલ કરવાનો થાય તો આપણે એનું તૈયારી રાખીશું કે ભાઈ ગવર્મેન્ટનો આદેશ મળેલો છે. બ્લેકઆઉટ થઈ જાય તો શું કરવાનું? હા, બ્લેકઆઉટ જે આપણે 1971ની અંદર અમદાવાદની વાત કરીએ તો આપણે કરેલું છે. અત્યારના નાગરિકોને પણ એની માહિતી આપવાની છે કે બ્લેકઆઉટનો જ્યારે ગવર્મેન્ટ દ્વારા આદેશ આપવામાં આવે ત્યારે આપણા ઘરની પ્રિમાઇસીસમાંથી કે કોઈ પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય એની અંદરથી લાઇટનો પ્રકાશ બહાર ના જાય તે રીતનું આપણે આયોજન કરવાનું રહેશે. આપણે એવા સમયે રાતના સમયે પણ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ, સામાન્ય ટોર્ચ કે કેન્ડલથી આપણે કાર્ય કરવાનું રહેશે. જી, આપનું શું નામ છે? તેજસવાળા. અને તેજસભાઈ, તમે ક્યારે ટ્રેનિંગ લીધી છે અને કેટલા પ્રકારના મતલબ કેટેગરી વાઇઝ પણ હોય છે સિવિલ ડિફેન્સ કે આ કેટેગરી, એ કેટેગરી શું હોય છે અને કઈ રીતના એ લોકો સુધી હવે પહોંચશે? સિવિલ ડિફેન્સની બેઝિક ટ્રેનિંગ અમે લોકો આયોજન કરતા હોય છે અલગ અલગ એરિયાઓમાં જઈને, અને આ ટ્રેનિંગની અંદર અમે આ લોકો જ આ જ બધું શીખવાડતા હોય છે કે ભાઈ જ્યારે યુદ્ધ થવાનું હોય તો કઈ રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ, જ્યારે વાવાઝોડું આવે તો આપણે કેવી પરિસ્થિતિમાંથી આપણે લોકોને બચાવવાના છે. જેમ કે કોઈ પણ જગ્યાએ ધારો કે ગઈકાલેની જ વાત કરીએ તો ગઈકાલે જે વાવાઝોડું આવ્યું તો એ વાવાઝોડાને લઈને આપણે ઘણા લોકોને અમે લોકોએ એવું પણ કીધું કે ભાઈ તમે લોકો જ્યાં ઝાડ છે ત્યાં ના ઊભા રહેશો અને તમે લોકો સાઈડમાં ઊભા રહી જાઓ. તો અમે લોકો આ જે ટ્રેનિંગ અમે લોકો લીધેલી છે એ ટ્રેનિંગ અમારા જે સિનિયર અધિકારીઓ છે
એ લોકો અલગ અલગ એરિયામાં જઈને આ બધી ટ્રેનિંગ આપે છે. હવે આ મોકડ્રીલ છે 7 મે, તો આ 7 મેની જે મોકડ્રીલ છે આજે એનું આયોજન અમે લોકોએ અમારા પોલીસ ભવન હોમગાર્ડના ખાતે અમે લોકોએ આજે એક મિટિંગ યોજી હતી અમારા સાહેબે, અને એના અનુસંધાનમાં જ આજે સાયરનનો કઈ રીતે આપણે ઉપયોગ થવાનો છે, લોકોને કઈ રીતે માહિતી પૂરી પડશે એના વિશેની આજે અમારા સાહેબે અમને માહિતી આપી છે. અચ્છા, સાયરન વિશે તો સમજ્યા, પણ એના સિવાય જો યુદ્ધની પરિસ્થિતિ થાય છે તો લોકોએ કઈ કઈ વસ્તુથી સાવચેત રહેવાનું છે અને તમે લોકો કઈ રીતના લોકો સુધી પહોંચશો એ સમયમાં? જો યુદ્ધની પરિસ્થિતિ આપણે સમજી લઈએ કે ભાઈ યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને યુદ્ધની પરિસ્થિતિની અંદર નાગરિકોએ પોતાનું જીવન ચાલુ રહે તો ધ્યાન રાખવાનું રહેશે. સિવિલ ડિફેન્સ વોર્ડનોની એ ફરજ બને છે કે આવા સમયની અંદર પણ સામાન્ય નાગરિકોનું પોતાનું જનજીવન ચાલુ રહે તે રીતના પ્રયાસો કરવાના રહેશે. જીવન જરૂરિયાતના જે કંઈ પણ વસ્તુઓ છે કે જે અનાજ હોય કે પેટ્રોલ હોય કે ડીઝલ હોય એ વસ્તુ જરૂરિયાત પૂરતું મળી રહે, તેમજ આવા સમયે કોઈ પેનિક ના થાય અથવા કોઈ આગ લાગેલી હોય એ આગની અંદર પોતાના માણસોને કઈ રીતે બચાવ કરવો, તેમજ એવી કોઈ પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિની અંદર નાગરિકોને માહિતી આપી જાણકાર કરવું, એ જ હેતુ સિવિલ ડિફેન્સના વોર્ડનોનો હોય છે. જે આપનું શું નામ છે? આકાશ તેંડુલકર. અને આકાશભાઈ, સવાલ એ છે કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, બહુ જ બધા લોકો પેનિક કરી રહ્યા છે, બધાને એવું લાગી રહ્યું છે કે સિવિલ ડિફેન્સ હવે જો મોકડ્રીલ કરે છે એનો મતલબ એ છે કે આ ફર્સ્ટ સ્ટેપ છે કે લોકોને આગાહ કરવામાં આવે છે કે યુદ્ધ થશે. યુદ્ધ બહુ દૂરની વાત છે, પણ અત્યારે લોકોએ કેવી રીતના સાવચેત રહેવાનું છે, અત્યારની પરિસ્થિતિમાં કેવી રીતના કામ રહેવાનું છે? સૌથી ચીજ જો કે અત્યારે બહુ મીડિયા પર અમુક સોશિયલ મીડિયા પર રોંગ મેસેજ આવતા હોય છે, એ રોંગ મેસેજ પર ધ્યાન નહીં આપવું એ ખાસ લોકોને વિનંતી છે. કે એમાં ઘણા ખરા ખોટા મેસેજો પણ કરતા હોય છે, એડિટ કરીને અમુક ફેક એ યુઝ કરતા હોય છે. એનાથી પબ્લિકે દૂર રહેવું જોઈએ, જેનાથી ભય મુક્ત રહેશે. અને જ્યારે ખરેખર ગવર્મેન્ટનો કોઈ મેસેજ હોય અને એ સાચો હોય તો એ લોકોને ખોટો લાગશે, એ પ્રમાણે એ લોકોએ દૂર રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. અને જે રીતના વાત કરીએ એ રીતના બહુ જ બધા મેસેજો, બહુ જ બધી વસ્તુ એવી છે જે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, મીડિયામાં ચાલી રહી છે કે યુદ્ધ એ જ વિકલ્પ છે. યુદ્ધના પણ ખૂબ બધા પ્રકાર હોય છે, એવી રીતના યુદ્ધ નથી લડાતા. બધાએ ખૂબ સાવચેત રહેવાનું છે. જેટલા સમાચારો આપણા સુધી પહોંચે છે એમાંથી આપણે વિચારવાનું છે કે આમાંથી કેટલા સાચા હોઈ શકે, કારણ કે માત્ર લોકોમાં પેનિક પેદા કરવું કે બધાને એવું દેખાડવું કે હવે યુદ્ધ જ વિકલ્પ છે અને યુદ્ધ થઈ જ જશે. હવે સિવિલ ડિફેન્સ પણ આગળ આવી ગયા છે અને હવે લોકોને તૈયારી માટે મંત્રાલયે કીધું છે. મંત્રાલયે પહેલાંથી કીધેલું છે કે હવે તૈયાર થવાની જરૂર છે. આજ નહીં તો કાલ કોઈ પણ પરિસ્થિતિમાં મોકડ્રીલ કરી અને લોકોને એ સાવધાન રહેવાનું છે અને લોકોને તૈયાર થવાનું છે. એનો મતલબ એ નથી કે યુદ્ધ થઈ રહ્યું છે. જેટલા પણ મેસેજો ફરી રહ્યા છે, જે રીતની વાતો થઈ રહી છે, એનાથી આપણે બચવાનું છે. સોશિયલ મીડિયા હોય કે અલગ અલગ રીતના સમાચારોમાંથી કે બીજી રીતના આપણા સુધી જે સમાચાર પહોંચે છે, અત્યારે આપણે આપણા દેશનું વિચારવાનું છે. નેશન ફર્સ્ટ એવી રીતના આપણે આગળ વધવાનું છે. એટલે ભ્રામક વાતોમાં ન આવી. અત્યારની પરિસ્થિતિ છે, સરકાર પોતાની રીતના કામ કરી રહી છે, બધા જ યુનિટો પોતાની રીતના કામ કરી રહ્યા છે. આપણે એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય નિભાવીએ એ આશા સાથે નમસ્કાર.